ભારે વરસાદની આગાહી વચ્ચે અંકલેશ્વર તાલુકા તંત્ર એલર્ટ। બોરબાટા બેટ સહિત નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત। માછીમારોને નદીમાં ન જવા અપીલ। ભરૂચ શુક્રવાર। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી તેમજ નદીઓમાં પાણીની વધતી આવકને ધ્યાને રાખીને અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા આગોતરી તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિવેક ભરડીવાલા અને મામલતદાર શ્રી આર ડી વસાવા દ્વારા સંયુક્ત રીતે તાલુકાના વિવિધ નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન બોરબાટા બેટના નીચાણવાળા વિસ્તાર, બોરબાટા બેટ, સફરુદ્દીન ગામ તેમજ ગોલ્ડન બ્રિજના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સ્થળ મુલાકાત દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકો સાથે મુલાકાત કરી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તેમજ વરસાદ અને નદીના જળસ્તરમાં વધારો થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોની સલામતી માટે જરૂરી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે દરમિયાન નદીના વધતા જળસ્તર અને પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને બોરબાટા બેટ વિસ્તારના તમામ માછીમારોને હાલની પરિસ્થિતિમાં માછીમારી માટે નદીમાં નહીં જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે જવાનું ટાળવા, જોખમી વિસ્તારોમાં અવરજવર ન કરવાની જરૂરિયાત જણાય તો સુરક્ષિત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે। साथ ही तंत्र द्वारा आपवामां आवती सत्तावार सूचनाओं चुस्तपणे पालन करवा और अफवाओं दूर रहवा पण अपील करवामां आवी छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।